આજથી પવિત્ર અને પાવનકારી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। બમ બમ ભોલે હર હર મહાદેવના નાદ સંભળાઈ રહ્યા છે। ત્યારે ક્યારેય મંદિરે ન જનારો ભક્ત પણ શિવાલયે જઈ દેવાદિદેવ મહાદેવને પૂજન અર્ચન કરવામાં તલ્લીન બની જતો હોય છે। ત્યારે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। આજે શિવ ભક્તો વહેલી સવારથી જ ભગવાન ભોળાનાથને રીઝવવા બેલીપત્ર તેમજ વિવિધ પ્રકારના દ્રવ્યોથી ભગવાન ભોળાનાથને જળાભિષેક, રુદ્રાભિષેક, ચંદ્રાભિષેક વિવિધ અભિષેકો કરી અને મહાદેવની પૂજન અર્ચન કરી રહ્યા છીએ। ત્યારે આજે વન ગુજરાત ડિજિટલ મીડિયાની ટીમ પહોંચી છે જામનગર નજીકના ખડખંભાળિયા પાસે આવેલો એક ડુંગર। ત્યાં પ્રકૃતિને ખોળે એમ કહેવાય છે કે દુધેશ્વર મહાદેવ બિરાજમાન છે। તો ચાલો આપણે દુધેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરાવીએ અને શ્રાવણ માસના દરેક જે શિવાલયો છે જામનગરના આસપાસના જે પ્રાચીન શિવાલયો છે તેમને અમે તમને દર્શન કરાવશું। અને આજે આપણે આવી પહોંચ્યા છીએ એક એવી પવિત્ર અને મનમોહક જગ્યાએ જ્યાં આધ્યાત્મિકતા અને પ્રકૃતિનો અદ્ભુત સંગમ જોવા મળે છે। ખડખંભાળિયા ગામ પાસે આવેલા ડુંગર ઉપર દુધેશ્વર મહાદેવ બિરાજમાન છે। ચારે તરફ હરિયાળી, ડુંગરાળ વિસ્તાર અને શાંત વાતાવરણ આ સ્થળની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે। કુદરતની ગોદમાં આવેલા આ પવિત્ર સ્થાન પર પહોંચતા જ મનની એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે। ભગવાન મહાદેવના દર્શન સાથે અહીંની પ્રાકૃતિક સુંદરતા પણ મુલાકાત। શ્રાવણ માસ દરમિયાન આપણે વિવિધ જે પ્રાચીન શિવાલયો છે તેમના આપણે દર્શન કરાવતા હોઈએ છીએ। ત્યારે આજે આપણે પહોંચ્યા છીએ જામનગરના ખડખંભાળિયા પાસે ડુંગર ઉપર એમ કહેવાય છે કે પ્રકૃતિના ખોળે દુધેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ। ત્યાં આપણે પહાડ ચડી રહ્યા છીએ। ત્યારે ખાસ જુઓ આ જે દ્રશ્યો છે પહાડ ઉપરના, જે પહાડ ઉપર ચડવા માટે આપણે એક આ જે કેડી છે કેડીના બંને તરફ કહેવાય છે કે ઘટાદાર વૃક્ષો આવેલા છે અને અહીં એક નજારો જોતા જ મન છે તે પ્રફુલ્લિત થઈ જાય છે। ત્યારે પહાડ ઉપર જે કહી શકાય કે ભગવાન દુધેશ્વર મહાદેવ બિરાજમાન છે ત્યાં આપણે દર્શન કરીશું અને મહાદેવની પૂજન અર્ચન કરીશું। દર્શક મિત્રો, શ્રાવણ માસ છે ને એ ખરેખર આમ જોઈએ ને તો ભગવાન ભોળાનાથને એક પ્રિય માસ છે। આ માસની અંદર ખરેખર એમ કહેવાય છે કે ભોળાનાથને શ્રાવણ માસ કેમ વધારે પ્રિય છે? કારણ કે આ માસની અંદર કહેવાય છે કે વરસાદ એટલે કે જળ તત્વ વધારે હોવાથી કહેવાય છે કે શ્રાવણ માસમાં વરસાદી માહોલ હોય છે તેમજ પ્રકૃતિ છે તે સોળે કલાએ ખીલી હોય છે। ત્યારે ખાસ મહાદેવને દેવાદિદેવને જળ વધુ પ્રિય છે એટલે શ્રાવણ માસમાં જળ તત્વ હોય છે જેને લઈ અને ભગવાન ભોળાનાથને શ્રાવણ માસ વધારે પ્રિય છે। ત્યારે આપણે જામનગર પાસેના જે ખડખંભાળિયા પહાડ ઉપર આવેલું છે દુધેશ્વર મહાદેવનું મંદિર ત્યાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ। ત્યાંનો આપણે નજારો બતાવું। જુઓ ચો તરફ આમ જુઓ તો પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને રસ્તાઓ જુઓ, આ કેડીથી ચાલવાનો માર્ગ છે એ આપ જોઈ શકો છો। આ રસ્તા ઉપરથી થઈને આપણે ત્યાં જવું પડે છે મહાદેવના દેવાદિદેવના દર્શન કરવા માટે। હાલ આપણે ખડખંભાળિયા પાસેના જે ડુંગર ઉપર જે દુધેશ્વર મહાદેવ બિરાજમાન છે ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ। આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે પહાડ ઉપરના દ્રશ્ય છે, કહી શકાય કે આ પહાડની ઉપર મહાદેવ છે દુધેશ્વર મહાદેવ એ સાક્ષાત બિરાજમાન છે। અહીં આવતાની સાથે જ મન છે તે પ્રફુલ્લિત થઈ જાય છે અને શ્રાવણ માસની અંદર ભક્તો છે તે દૂર દૂરથી આ મહાદેવના દર્શન કરવા માટે અહીં આવતા હોય છે। જે દ્રશ્યમાં જોઈ શકો છો કે આપ એક પહાડી જે વિસ્તારની અંદર ખુદ મહાદેવ છે તે અહીં મંદિર નથી પણ એક કહેવાય કે પ્રકૃતિના ગોદમાં જે આધ્યાત્મિક અહીં વાતાવરણ છે અને મનમોહક જે દ્રશ્ય છે, સુગંધિત બેલપત્ર તેમજ સુગંધિત પુષ્પો તેમજ વિવિધ પ્રકારના જે અભિષેકો દ્વારા મહાદેવને અહીં જે પૂજન અર્ચન થતું હોય છે। ત્યારે મહાદેવના જે પૂજારી છે તે અહીં આવીને પૂજન અર્ચન કરે છે તેમજ ખડખંભાળિયા તેમજ આસપાસના જે ગામના ગ્રામજનો છે તે અહીં આવી અને મહાદેવની પૂજા અર્ચન કરે છે અને અહીં આવતા દરેક ભક્તોની દુધેશ્વર મહાદેવ મનોકામના પૂર્ણ કરે છે।